જામનગરમાં ખનીજ ચોરી પર તવાઈ 13 વાહનો જપ્ત કરી કરોડોનો મુદ્દામાલ ઝડપાયો છે। ચોડિયાથી જામનગર અને લાલપુર સહિતના મુખ્ય માર્ગો પર સઘન વોચ ગોઠવતા 2 કરોડ રૂપિયાની કિંમતના 13થી વધુ ટ્રકને જપ્ત કર્યા। એસઓજીના પીઆઈપી એન ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે ચોડિયાથી જામનગર અને લાલપુર સહિતના મુખ્ય માર્ગો ઉપર સઘન વોચ ગોઠવી હતી। તે ટ્રકોમાં ગેરકાયદેસર રીતે ખનન કરેલ રેતીનો જથ્થો ભરેલો છે અને એસઓજીની ટીમે તાગદરા નજીકથી 350 ટન બિનવારસી રેતીનો જથ્થો શોધી કાઢ્યો। જામનગર જિલ્લાના એસપી સર પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતનું ખનન થતું હોય તો એ અટકાવવા માટેની સૂચના અને ઝુંબેશ આપવામાં આવેલ હોય એને અનુસંધાને એમની સૂચનાને આધારે જામનગર જિલ્લા એસઓજી પીઆઈ બીએન ચૌધરી તેમજ પીએસઆઈ એલએમ જેર તથા એમની સમગ્ર ટીમ દ્વારા અલગ અલગ ટીમોની સાથે પોતાની ખાણ ખનીજ વિભાગની ટીમોને સાથે રાખીને પંચે, પંચબી, ધ્રોલ, જોડિયા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિસ્તારોમાં આજરોજ ચેકિંગ કરવામાં આવેલું હતું અને આ ચેકિંગ દરમિયાન જે ખીજડીયા બાયપાસ જામુડા પાટિયા એ જગ્યા છે ત્યાં રોયલ્ટી વગરની તેમજ ઓવરલોડ ભરેલી કુલ 8 ટ્રકો તેમજ ઠેબા ચોકડી મોરકંડા પાટિયા જગ્યાએથી 2 ટ્રકો તેમજ હડિયાણા ગામ પાસેથી 3 ટ્રકો અને ધ્રાંગડા ગામના પાટિયા પાસેથી કુલ 350 ટન બિનવારસુ હાલતમાં રેતી મળી આવેલી હતી। આમ કુલ સમગ્ર કામગીરી અને સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ 13 ટ્રકો અને 700 ટન આસપાસનો રોયલ્ટી વગરનો રેતીનો જથ્થો મળી આવેલો હોય આ સમગ્ર બાબતે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવેલો છે અને તેમની ટીમ દ્વારા આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।